હવે વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારોની। રાજકોટમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે સર્વે કામગીરી કરવામાં આવશે। સર્વે કામગીરી બાદ સહાય અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। મહત્વનું છે કે જામનગર દ્વારકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે કૃષિ પ્રધાને સર્વે કરવાની ખાતરી આપી છે। ગુજરાતમાં સર્જાયેલી વરસાદી તારાજીનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો છે। શક્તિસિંહ ગોહિલે 0 અવર્સમાં પૂરનો મુદ્દો ઉઠાવ્યો। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થવાની શક્યતા શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી છે। ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા શક્તિસિંહે કહ્યું કે ગુજરાતમાં પૂર પ્રભાવિત લોકો માટે ભાજપ સરકારે કંઈ નથી કર્યું। જૂનાગઢના ઘેડ પંથકના ખેડૂતો આકરા પાણીએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોએ વિરોધ કર્યો। ભારે વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સહાય ચૂકવવા ખેડૂતોની માંગણી। જળબંબાકારના કારણે હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે। આવા સંજોગોમાં ખેડૂતોને સહાય ચૂકવવા માટે ખેડૂતોની માંગ છે। સુરતના વરાછામાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વગર વિરોધીઓ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે સમય આવશે તો હું ચોક્કસ જવાબ આપીશ। સમાજ પ્રત્યેની લાગણી સમય આવ્યા બતાવવાની મારી તૈયારી છે। સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ। કેટલાક લોકોને પેટમાં શું દુખે છે તે સમજાતું નથી। રાજકીય રીતે મારાથી મજબૂત વ્યક્તિ મળે તો મારી નીચે બેસવાની તૈયારી છે। મહત્વનું છે કે ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે। અમદાવાદમાં પાંજરાપોળથી આઈઆઈએમ સુધી બની રહેલો ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો છે। બ્રિજની કામગીરીમાં વૃક્ષ કપાતમાં આવતા મુદ્દાને અમદાવાદના નાગરિકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે। બ્રિજ માટે 4 વૃક્ષો કાપી નાખ્યાની રજૂઆત કરી છે। હાઈકોર્ટે જાહેર હિતની અરજી માન્ય રાખી અને બીજી તરફ અમદાવાદમાં થતા અકસ્માતો મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે। ચીફ જસ્ટિસ એસજી હાઈવે પર થતા અકસ્માતો અંગે વ્યક્ત કરી છે ચિંતા। ગાંધીનગરના પેથાપુરના પિંડારડા ગામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પિંડારડા ગામે આવેલી હોટલમાં પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ થયું છે। 2 કાર ભરીને આવેલા 20 જેટલા ઇસમોએ ફાયરિંગ કર્યું છે। ફાયરિંગની ઘટના બાદ હોટલમાં રહેલ લોકો ગભરાઈને ભાગી ગયા હતા। તો અમદાવાદમાં બ્રિજ નામની બબાલ બંધ થવાનું નામ જ નથી લઈ રહી। અહીં ધીમી ગતિએ બ્રિજ બને છે અને પછી તેજ ગતિથી બિસ્માર થાય છે। અમદાવાદના પ્રભાત ચોકથી એસજી હાઈવેને જોડતા ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે। માત્ર 17 વર્ષ જૂના બ્રિજમાં આ હાલત છે। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્રિજની ગુણવત્તા એવી કેવી કે માત્ર 17 વર્ષમાં જ આ હાલત થઈ જાય। બ્રિજની આ હાલતના કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ સર્જાયું હતું। જો કે આ અંગે અહેવાલ રજૂ કરાતા તંત્ર હરકતમાં આવ્યું અને તાબડતોડ ખાડાના સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ। સુરતમાં સીએ દ્વારા શિક્ષક સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે। એકે ઓસ્ટવાલ કંપનીના સીએની પોલીસે ધરપકડ કરી છે। પાન કાર્ડથી ખાતું ખોલાવી શિક્ષકના નામે બેંકમાં કરોડોના વ્યવહાર કર્યા હતા। 10,000 ટીડીએસ કપાત રિટર્ન જોવા જતા શિક્ષકને છેતરપિંડીની જાણ થઈ હતી। આરોપીએ શિક્ષકના પિતાના પાન કાર્ડનો પણ દુરુપયોગ કર્યો હતો। મોંઘવારીમાં પીસાતી આમ જનતા પર વધુ એક માર પડ્યો છે। સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। 2 સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2,720 થી વધીને 2,800 પહોંચ્યો છે।